પારડીના કોઠરવાડીનો યુવાન મજૂરી કામાર્થે ગયા બાદ નાળામાંથી મળ્યો। પારડીના કોઠરવાડી ખાતે રહેતા રાજુભાઈ રઘુભાઈ હળપતિ ઉંમર વર્ષ 43ના ગત 29 ડિસેમ્બરના રોજ હું મજૂરી કામે જાઉં છું કહી ઘરેથી નીકળ્યો હતો, જે પરત ન ફરતા પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી। જે બાદ 31 ડિસેમ્બરના રોજ રાજુભાઈ હળપતિ સુખલાવ રોડ ઉપર કોઠરવાડી ખાતે આવેલ નાળાના નીચે ડ્રેનેજના પાણીમાં મળી આવ્યો હતો, જેની જાણ પરિવારને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ અંગે પારડી પોલીસ અને સ્થાનિકોને થતાં આવી પહોંચી રાજુભાઈની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના ભાઈ રમેશ રઘુભાઈ હળપતિ ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાજુભાઈ દારૂ પીવાની ટેવવાળો હોય જે ગમે કારણસર નાળાની નીચે પડી જતા મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે લાશને પારડી સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।